ટમેટા પણ સમારાઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। માં વટાણા લાવ્યા છે, તમે જોઈ શકો છો ડેડીજી। ત્યારબાદ આ બોર લાવ્યા છે, સરસ મજાના બોર આવે છે। પછી આ સફરજન છે, તમે જોઈ શકો છો। આ જમરૂખ લાવ્યા છે, પછી આ ગાજર લાવ્યા છે, આ મૂળા લાવ્યા છે, અને ત્યારબાદ આ કોબીનો દડો લાવ્યા છે, તમે જોઈ શકો છો। આજનું શાકભાજી લાવ્યા છે। આ શાકભાજીની ટોપલી છે, તમે જોઈ શકો છો, મેં ઓર્ગેનાઇઝ કરેલું છે। આમાં ટમેટા છે, આમાં લીંબુ છે, આમાં લીમડો છે, આમાં ગુવાર છે, તમે જોઈ શકો છો। આ બધું ઓર્ગેનાઇઝ કરેલું છે। હવે બીજું બધું શાકભાજી પણ આમાં મૂકી દઈશ। તમે જોઈ શકો છો શાકભાજીની ટોપલી આખી ઓર્ગેનાઇઝ થઈ ગઈ છે, બધું વેજીટેબલ્સ આવી ગયું છે, જોઈ શકો છો। ફ્રૂટની ટોપલી છે, તમે જોઈ શકો છો। આ સફરજન છે, આ જમરૂખ છે, બોર છે અને કેળું છે, તમે જોઈ શકો છો। ભીંડા બટેટાનું શાક છે, આ ટમેટાનું શાક છે, આ મગ છે, આ દાળ છે। ગરમા ગરમ રોટલી બની રહી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આ ભાત છે, આ ખમણ ઢોકળા છે ફ્રેન્ડ્સ, ખાલી થઈ ગયા, હું લેતા ભૂલી ગઈ વિડીયો। આ કાકડી છે, આ ચટણી છે, આ મરચાં છે, આ મૂળાનો સંભારો છે, તમે જોઈ શકો છો। દાળ ઢોકળી છે, તો આ ઢેબરા વણેલા છે, તમે જોઈ શકો છો। આના કટ કરી લીધા છે પીસીસ કરીને। આ તીખી દાળ છે, આ દાદા માટે મોળી દાળ છે, આપણે ઉકળવા મૂકી દીધી છે ફ્રેન્ડ્સ। ઉકળી જાય આપણે ઢોકળીના પીસીસ એડ કરી દઈશું, એટલે થેપલાના પીસીસ એડ કરી દઈશું, તમે જોઈ શકો છો। દાળ ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો। આ પીસીસ થઈ ગયા છે, હવે આપણે આને આવી રીતના એડ કરીશું અને આવી રીતના હલાવશું, જેથી બેસી ન જાય। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે। રાઈસ છે અને આ દાળ છે, તમે જોઈ શકો છો। દાળ, રાઈસ અને આ છાશ છે ફ્રેન્ડ્સ। દાળ ઢોકળી સાથે આ પાપડ ખાવાની બહુ જ મજા આવે છે। આ ખીચીના પાપડ છે અને ત્યારબાદ આ ઓનિયન છે, ઓનિયન ખાવાની પણ ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ।